ઓકે, તો હવે ભણીએ છીએ આપણે યુક્લિડ એલ્ગોરિધમ. તો યાદ કરો ધોરણ 10 ની અંદર તમે ભણ્યા હતા એનું એ વસ્તુ આપણે બહુપદી માટે ભણવાનું છે. તો તમને જરાક યાદ કરાવી દઉં. શું હતી યુક્લિડની ભાગવિધિ? તો યુક્લિડની ભાગવિધિ તો આ એક સારી વસ્તુ છે કે બે કોઈ પણ નંબર આપ્યા તો એનો તમે જીસીડી આરામથી ફાઇન્ડ કરી શકો. બાકી જીસીડી ફાઇન્ડ કરવો એ ટાસ્ક સહેલી નથી. તો આના માટે કરવાનું શું, મોટો નંબર છે એને અંદર લઈ લો અને એને 156 વડે ભાગી દો, જે નાનો નંબર છે. તમે આ ભાગાકાર કરશો તો અહીંયા મેં કરેલો છે જો, તો 156 એટલે 11 અને શેષ વધશે 24. તો 11 વડે ભાગ ચાલશે અને છેલ્લે જે રિમાઇન્ડર આપે શું આવશે 24. તો આ વસ્તુને આપણે શું લખી શકું, 1740 = 11 હવે જે વધ્યું છે એનું ફરીથી મતલબ કે 156 વધ્યું છે એનો 24 વડે ભાગાકાર, બરાબર? મતલબ કે 156 ભાગ્યા 24 10મા ધોરણની ટેકનિક છે, બરાબર? યુક્લિડની ભાગવિધિ તમે ભણ્યા છે. તો આ ભાગ ચલાવશો તો મેં અહીંયા કરેલું છે જો 6 ચોક 24 ને 12 વડે ભાગ ચાલશે. તો અહીંયા 6 અને શેષ વધશે 12. જે વધ્યું એનું ફરી કરો. આવું ક્યાં સુધી કરવાનું, જ્યાં સુધી રિમાઇન્ડર એટલે કે શેષ 0 ના આવે ત્યાં સુધી. તો અહીંયા જો મેં કંઈક આટલા સ્ટેપ કરેલા છે કે 156 અને 1740. 1740 ને આ રીતે લખાશે 11 × 156 + 24. પછી 156 અને 24 એનું ફરી કરશો તો 156 અને 24 નું ફરી કરશો તો શું આવશે 6 અને 12 શેષ. એવું ને એવું ફરી કરશો તો 24 અને 12 નું કરશો તો શું આવશે 24 2 12 0. અને છેલ્લે 0 આવ્યો તો તમે જોઈ શકો કે આ ને આ કોમન છે, જે સ્ક્વેર કર્યો છે તો એ આપણો આવી જશે જીસી. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો 8 અને 12 નો જીસી તમને ખબર છે કે 4 થાય. તો કેવી રીતે 4 થાય જોઈએ આ મેથડથી. તો 12 છે ને શું લખાશે 8 + 4 મતલબ કે 1 × 8 4 અને 4 નો ફરી ભાગાકાર કરશો 8 નો 4 જોડે તો 8 બરાબર શું લખાશે 2 × 4 + 0. તો 4 4 રિપીટ થયા છેલ્લે 0 આવી, એનો મતલબ શું આવી ગયો જીસીડી 4. આવું નાવું સેમ ટુ સેમ બહુપદી માટે કરવાનું છે. બહુપદીનો ભાગાકાર તમને આવડે છે તો જેમ કે આ બે બહુપદી આપી છે fx અને gx, બરાબર? તો એને તમે આ રીતે એક્સપ્રેસ કરો અને જીસીડી ફાઇન્ડ કરો. તો પહેલા જીસીડી ફાઇન્ડ કરતા આવડી જશે પછી આ રીતે એક્સપ્રેસ કરતા તો આવડી જશે, બરાબર? તો જીસીડી ફાઇન્ડ કરવા માટે કઈ મેથડ વાપરશું આપણે, યુક્લિડની ભાગવિધિ. તો જે હાયર ડિગ્રી પોલિનોમિયલ છે એને લો ડિગ્રીથી ડિવાઈડ કરવાની. લો ડિગ્રીથી ડિવાઈડ કરશો એટલે તમારે આ રીતનું ફોર્મેટ બની જશે. ખ્યાલ આવી ગયો? પછી એ રીતે એને ફરીથી અંદર જે પોલિનોમિયલ દેખાય છે કે 2x² 3x આ જે આવી એને તમારે ભાગવાનું કોની જોડે, આ જે રિમાઇન્ડર આવી એના જોડે 4x - 10 જોડે. તો એ ભાગશો એટલે નવી આપો બહુપદી આવશે. પછી આનું ડિવિઝન કરવાનો આની જોડે એટલે એ તમારા નવી બહુપદી આવશે. આવું ક્યાં સુધી કરે જશો, છેલ્લે 0 આવે ત્યાં સુધી. તો અહીંયા જોઈ શકો છો કે આ બે સેમ આવ્યું તો જીસીડી અહીંયા શું આવી ગયો 10 આવી. ખ્યાલ આવી ગયો? જીસીડી શું આવી ગયો અહીંયા 10. હવે અહીંયા આ રીતે એક્સપ્રેસ કરવાની વાત છે. અહીંયા આ રીતે શું કરવાની છે, એક્સપ્રેસ કરવાની વાત છે. તો હવે એક્સપ્રેસ કરવાનું હોય ax + fx + bx + gx. તો ફરી રિવર્સ પ્રોસેસમાં જાઓ કે 10 જે છે એને આ રીતે લખી શકાય. તો જો 10 આપણે ક્યાંથી લાયા હતા અહીં. તો 10 જે છે એને કેવી રીતે લખી શકાય, 2x² + 5x એ આ જે ઇક્વેશન છે આ એમાં 10 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું લખાશે, આ આખું માઇનસ ની ના સાઈડ આવી જશે તો માઇનસ ની શું આવી ગયું. આપણે એ રીતે આખું સાદું આપવાનું કે જેથી f પાછો આવે ને g પાછો આવે, બરાબર? f એટલે કોણ, 6x³ વાળું અને g એટલે 2x² વાળું. ખ્યાલ આવ્યો? તો 2x² વાળું તો આવી ગયું, 6x³ લાવવાનો રહ્યો. તો 6x³ પાછું કેવી રીતે આવશે, તો આની અંદરથી પાછું આ જે 4x - 10 છે એને શું કરતા બનાવશું તો આ પાછું આવશે. તો આને કરતા બનાવશું આ પાછું આ સાઈડ જશે, એની અંદર રાખી દેવાનું. હવે એ રીતે સાદું આપવાનું કે આ કોન્સ્ટન્ટ રાખવાનું, બાકીની જે બહુપદી છે એને કહી દઈશું e અને b. કોન્સ્ટન્ટ મતલબ કે એને ફિક્સ રાખવાનું, એનું સાદું આપવાનું નહીં. તો પછી બીજા સાદું આપશું જે વધશે એ શું થઈ જશે ax અને bx. એ જ રીતે બીજો એક્ઝામ્પલ છે પણ એ છે Z5 ની અંદર. તો તમારે ભાગાકાર કરતા થોડીક કેર લેવી પડશે. તો ઇન્ટીજરની જેમ જ આપણે આગળ વધી છે. ઇન્ટીજરમાં એક નેક્સ્ટ થિયરમ છે આપણી જોડે, a b c z ની અંદર હોય એ ડિવાઇડ કરે b c ને અને a અને b નો gcd જો 1 હોય તો એ ડાયરેક્ટલી ડિવાઇડ કરશે c ને.
આનો યુઝ આપણે કેટલાક પ્રૂફમાં કરેલો છે. આવું નવું બહુપદી માટે છે કે એફ જો ડિવાઇડ કરે જી અને એચ બંને ગુણાકાર હોય સાથે કરતું હોય અને એફ અને જી નો જીસીડી શું થઈ જતો હોય 1 થઈ જતો હોય તો એફ ડાયરેક્ટલી ડિવાઇડ કરશે એચ ને. તો સિમ્પલ પ્રૂફ છે, આમાં કઈ બધા છે નહીં. આગળના પ્રમેયનો ઉપયોગ કરીશું. જીસીડી એફ જી બરાબર 1 થતું હોય તો બંને આપણે આ રીતે લખાય, એ અને બી કોઈ સમ મળે એનામાં. હવે આપણે એચએસ ની જરૂર છે, બંને બાજુ એચએસ વડે ગુણી નાખીએ તો આ સ્ટેપ છે અને બંને બાજુ શું કર્યું એચએસ વડે મલ્ટીપ્લાય કરી દીધું. હવે આપણી જોડે આ જે આઉટકમ છે એનો ઉપયોગ કરીએ. એફ ડિવાઇડ કરશે જી અને એચ ને તો એફ ડિવાઇડ કરે છે જી અને એચ ને તો જી એચ બરાબર શું લખાશે, કોઈ એક પી મળશે, જી એચ બરાબર પી એફ. ઓકે, તો આપણી જોડે જે આ હતું એચ એક્સ બરાબર એની અંદર આપણે કિંમત રાખી શકીએ ને. તો એચ એક્સ બરાબર શું છે, એચ એક્સ એ એક્સ એફ એક્સ અને અહીંયા જુઓ ધ્યાનથી એચ એક્સ બી અને જી. તો એચ એક્સ પી એક્સ અને એફ એક્સ. તો જી અને એચ બે છે સાથે લીધું છે, બી ને આ સાઈડ લીધું છે, એસોસિએટિવ રૂલ લાગુ પડશે. તો આ એકચ્યુઅલીમાં તમે આ રીતે સમજો, જી એચ ટુગેધર એટલે એફ અને પી. તો આ રીતે આવી ગયું. હવે બંનેમાંથી એવું કરી ફાયદો શું મળ્યો, એફ કોમન આવી જશે તો એફ કોમન આવી ગયું. અને મારે એ તો જોઈતું હતું કે એફ આને ડિવાઇડ કરે છે. ઓકે, નેક્સ્ટ. પી ગ્રેટર ધેન 1 પ્રાઇમ હોય તો બે વસ્તુ છે, કાં તો એન અને પી નો જીસીડી 1 હોય, પણ એ ક્યારે, જ્યારે એન થી ઓછું હોય ત્યારે, અને પી એન ને શું કરશે, ડિવાઇડ કરશે. તો બેઝિકલી આ બે કન્ડિશન જ હોય છે ને કે કોઈ પ્રાઇમ નંબરના નીચેના ઘટકની વાત કરતા હોઈએ. માનો કે કોઈ 13 છે તો 13 ની નીચેનો કોઈ બે તમે ઘટક લઈ લો તો 7, તો 7 અને 13 નો જીસીડી શું થવાનો, 1 જ થવાનો. અને 13 ની ઉપરનો જે જીસીડી હોય એના માટેની વાત કરતા હોઈએ તો એ શું કરતું છે, ડાયરેક્ટલી એને ડિવાઇડ કરતું હોય. જેમ કે 13 જે છે એ 26 ને ડિવાઇડ કરે છે. તો એ સિમ્પલ વે છે. એને આપણે એક્સટેન્ડ કરીએ તો કે સપોઝ પી ઇઝ પ્રાઇમ ઇફ પી ડિવાઇડ્સ આખો જે ગુણાકાર છે એને ડિવાઇડ કરતું હોય તો પી આમાંથી કોઈ એકાદાને ડિવાઇડ કરતું હોય. બરાબર, મતલબ કે આ કઈ કેમ કે છે કે કોઈ પ્રાઇમ છે, માનો કે પ્રાઇમ છે 2, તો 2 જે છે ડિવાઇડ કરે છે માનો કે 12 ને, તો 12 ના ભાગ પડીએ 4 કરી 12, તો 2 જે છે કાં તો 3 ને કરતું હોય કાં તો 4 ને, કોઈ એકાદાને ડિવાઇડ કરતું હોય તો એકને કરે છે. બરાબર, તો એવું કહેવામાં આવે છે. તો એ જ રીતે છે બહુપદી માટે વિદ્યાર્થીઓ. બહુપદી માટે શું છે, ઇરિડ્યુસિબિલિટી. ઇરિડ્યુસિબલ પોલિનોમિયલ એટલે તમને ખબર જ છે ને કે જેના રૂટ્સ ના મળે, ફેક્ટરાઇઝ ના થાય. તો સપોઝ fx શું છે, ઇરિડ્યુસિબલ પોલિનોમિયલ છે. તો એક વસ્તુ તમે મગજમાં રાખજો કે ઇન્ટીજર z ની વાત કરીએ ત્યારે પ્રાઇમ અગત્યનો શબ્દ છે કે અવિભાજ્ય. બરાબર, કે જેના ફેક્ટર નથી પડતા, માત્ર એના ફેક્ટર કયા છે, 1 અને p છે. તો એ જ રીતે ઇરિડ્યુસિબલ પોલિનોમિયલ એટલે શું, કે અહીંયા પ્રાઇમ તરીકે વર્તે છે. બરાબર, તો તમને યાદ હોય તો એસોસિએટ થાય એટલે આપણને દરેકે પેલા એના ફેક્ટર તો મળે જ અમુક, પણ આપણે કેવા રાખવાના છે, પ્રોપર ફેક્ટર ને ઇમ્પ્રોપર ફેક્ટર. તો જે યુઝ્યુઅલી મળતા હોય તો ઇમ્પ્રોપર હોય. ખ્યાલ આવ્યો? તો ઇરિડ્યુસિબલ એટલે શું છે, પ્રાઇમ. તો ત્યાં જે પ્રાઇમ ને લાગુ પડશે અહીંયા શું પડશે, ઇરિડ્યુસિબલ ને લાગુ પડશે. તો સમજો કે f ઇરિડ્યુસિબલ પોલિનોમિયલ હોય ને, f આખા ગુણાકારને જો ડિવાઇડ કરતી હોય તો f કોઈ બી એકાદાને ડિવાઇડ કરતી. ઓકે, નેક્સ્ટ આ બીજું છે યુનિક ફેક્ટરાઇઝેશન થિયરમ ઓફ ઇન્ટીજર. હવે આ એકચ્યુઅલમાં વાંચન કરતા તમને હું આ લખી સમજાઈશ તો વધારે ખબર પડશે. તો આ તમને ખબર જ હશે કે જેમ કે 36 ની વાત કરીએ, કોઈ પણ ઇન્ટીજર લઈ લઈએ z ની અંદર 36, તો 36 ના ભાગ પાડશે તો કેવી રીતે પડશે, 36 એટલે સમજો 18, 9, 3 અને 3. તો આને આપણે કેવી રીતે લખ્યું 36 ને વાસ્તવમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, તો એ વાસ્તવમાં શું થઈ ગયું 2 અને 3 તો તમે આ જે ઘટક છે ને 2 અને 3 કેવા છે, પ્રાઇમ છે. 36 ભલે પ્રાઇમ નથી પણ કોઈ પણ નંબરને તમે આ રીતે લખી શકો. આના આધારે આપણે ઓઇલર ફંક્શન phi n ભણ્યા હતા યાદ. બરાબર, તો કોઈ પણ નંબરને તમે એના પ્રાઇમના ફેક્ટરાઇઝેશનમાં લખી શકો. બરાબર, તો એને કહીએ છીએ આપણે યુનિક ફેક્ટરાઇઝેશન થિયરમ ફોર ઇન્ટીજર. તો each positive integer can be factorized uniquely. આવી રીતે જ્યાં p1 p2 ps બધા હોય પ્રાઇમ.
તો એવું સેમ છે બહુપદી માટે, અને એકદમ ઈઝી છે. લખાણ થોડું મોટું છે પણ સમજવા જશો તો એકદમ ઈઝી છે. તો યુનિક ફેક્ટરાઇઝેશન થિયરમ ફોર પોલિનોમિયલ ઘણીવાર પૂછાતું હોય છે પરીક્ષામાં. સ્ટેટ એન્ડ પ્રૂવ યુનિક ફેક્ટરાઇઝેશન થિયરમ. તો કોઈ બહુપદી fx ની અંદર લઈએ કે જે નોન ઝીરો છે, તો fx ને આપણે આ રીતે લખી શકીએ કે c * p1x p2x up to pkx, જ્યાં દરેકે દરેક pi જે છે કેવી છે, મેં તમને કીધું કે પ્રાઇમની જગ્યાએ અહીંયા કોણ લેશે, ઇરરેડ્યુસિબલ. તો અહીંયા બધી કેવી છે, ઇરરેડ્યુસિબલ મોનિક પોલિનોમિયલ. ઓકે, અને આ શું કહે છે, મોરેઓવર ધીસ ફેક્ટરાઇઝેશન ઇઝ યુનિક અપાર્ટ ફ્રોમ ધી ઓર્ડર ઓફ ઇરરેડ્યુસિબલ ઓફ પોલિનોમિયલ. એ હું તમને સમજાવું શું કહેવા માંગે છે. આખું પ્રમેય પતી જાય ને તો તમને સમજાવું ઉદાહરણથી. મેં ઉદાહરણ પાછળ લખેલું છે કે આનો મતલબ શું છે. બરાબર. અહીંયા શું કહે છે, here all irreducible polynomials pi need not be distinct. મતલબ બધી જુદી હોય તો જરૂરી નથી, એક જેવી પણ આવી શકે. તો સમજીએ. મતલબ કે આ એમ નહીં કે બે વાર આવ્યું તો બે ની ઘાતમાં 2 થયું ને, તો માનો કે એક જેવી બે બહુપદી આવી જાય કે x + 1 ને x + 1, તો શું થાય, x + 1 સ્ક્વેર થાય. બરાબર. પણ ઇરરેડ્યુસિબલ હોવી જોઈએ. આ તમે ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપી. તો આ પ્રમાણે આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ કે આ ફેક્ટરાઇઝેશન પોસિબલ છે કે નહીં એ, અને યુનિકનેસ. કેમ કે આગળ શું છે, યુનિકલી લખી છે એના. બરાબર. તો અહીંયા એક ટર્મ એડ કરી દેજો, યુનિકલી એવું લખી દેજો. બરાબર. ઓકે. તો સેકન્ડ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન તમને યાદ હશે, આપણે વાત કરી હતી પહેલા કે ચલો પહેલા ડિગ્રી 0 એના માટે લઈ લઈએ, m - n માટે ધારી લેવાનું, અને એક્ઝેક્ટ એના ઉપરના સ્ટેપ માટે સાબિત કરવાનું. તો 0 માટે કરશો તો શું થશે, c થઈ જશે. fx = c એટલે કે કોન્સ્ટન્ટ પોલિનોમિયલ. તો એના માટે તો સાબિત કરેલું જ છે, કઈ બતાવવાની જરૂર નથી, કેમ કે કોન્સ્ટન્ટ માટે આપણને આવ્યો નંબર જ, નંબર માટે આવું થાય છે. બરાબર. ચલો, વી એઝ્યુમ ધેટ result is true for each polynomial of degree less than n. n કરતા એક્ઝેક્ટલી નાની હોય એના માટે સાચું છે. હવે તમે ધ્યાનથી અહીંયા સમજજો. લખાણ ભલે લાંબુ હોય પણ સમજવાનો જ ખેલ છે. L શું છે, લીડિંગ કોએફિશિયન્ટ ઓફ fx. ધ્યાનથી સમજજો. આપણે fx ની ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર. તો માનો કે કોઈ એક બહુપદી લીધી છે fx, એને લઈને ચાલીએ છીએ fx. તો L ને આપણે શું કહીશું, લીડિંગ કોએફિશિયન્ટ ઓફ fx. બરાબર. હવે લીડિંગ કોએફિશિયન્ટ તો L ને કોમન લઈ લેવાનું, અંદર શું આવશે, g. તો g જે વચ્ચે કેવી વધશે, મોનિક વધશે. ખ્યાલ આવી ગયો આ કે ના? ઓકે. તો g જે છે શું થઈ ગયું, મોનિક પોલિનોમિયલ. અને એની ડિગ્રી જે છે, કેમ કે મોનિક પોલિનોમિયલ છે તો આ બંનેની ડિગ્રી કેવી હશે, સેમ હશે. ઓકે. હવે કેસ 1 શું કે g ને મારે શું બધાની છે, ઇરરેડ્યુસિબલ. બરાબર. જો ઇરરેડ્યુસિબલ હોય તો થિયરમ પૂરો થઈ ગયો જે આપણે જોઈતું હતું. કેમ કે અહીંયા એમ જ કહે છે ને કે બધા કેવા હોય, ઇરરેડ્યુસિબલ મોનિક. માનો કે g ઇરરેડ્યુસિબલ નથી તો તમે સમજજો, માનો કે g ઇરરેડ્યુસિબલ નથી તો એનો મતલબ કે બે ભાગ પડે છે. fx બરાબર મેં અહીંયા લખ્યું lgs. ઇરરેડ્યુસિબલ હોય તો વાર્તા પતી ગઈ. પણ માનો કે નથી તો g ના પાછા બે ભાગ પડશે, કોઈ મળશે px અને tx. સમજજો ભાઈ. બરાબર. અને પછી એનો પાછો લીડિંગ કોએફિશિયન્ટ લઈશું આપણે. ફરી માનો કે આ ઇરરેડ્યુસિબલ છે તો વાર્તા પૂરી થઈ ગઈ, અને માનો કે નથી તો ફરી એના ભાગ પડશે. આવું ક્યાં સુધી કરવાનું, જ્યાં સુધી બધે બધી ઇરરેડ્યુસિબલ ના મળે ત્યાં સુધી. તો એની એ પ્રોસિજર સેમ ટુ સેમ મેં અહીંયા સમજાવેલી છે. બરાબર. તો gx બરાબર શું થશે, a * b. ઓકે. તો એની ડિગ્રી શું થઈ ગઈ, gx બરાબર ને, તો મતલબ આ બેની ડિગ્રી શું થઈ ગઈ, સેમ. આની ડિગ્રી શું થઈ ગઈ, સેમ. મતલબ આ જે છે તો એના કરતા નાની જશે, ઓબ્વિયસ છે. તો ax ને આ રીતે લખ્યું, bx ને મેં આ રીતે લખ્યું. તો આવું ક્યાં સુધી કરે જવાનું, છેલ્લે સુધી કરે જવાનું, તો આપણને આ સાબિતી મળે. ઓકે. એટલે આગળ મળે જશે l d અને ખ્યાલ આવી ગયો. હવે યુનિકનેસ, કે માનો કે આવું એક જ છે તો યુનિકનેસ પ્રૂફ કરી દઈએ આપણે. માનો કે બે અલગ અલગ છે, c1 p1 અને c2 q2 q એ રીતે. બરાબર. c1 p1 p2 અને બીજું છે c2 q1 q2. બરાબર. જ્યાં c1 c2 ક્યાં છે, f ની અંદર છે. આ બધી કેવી છે, મોનિક છે ને ઇરરેડ્યુસિબલ છે. એમ મોનિક અને ઇરરેડ્યુસિબલ હોય તો એનો મતલબ કે આ જે લીડિંગ કોએફિશિયન્ટ ખરા એ શું થઈ જવાના,
અહીંયા સમજી શકો સેમ જ થશે ને, કેમ કે આ મોનિક પોલિનોમિયલ છે તો આનો શું આ થયો લીડિંગ કોફિશિયન્ટ થઈ ગયો fx નો શું થઈ ગયો c1 અને આનો શું થઈ ગયો c2 બરાબર. હવે હું એમ કહું કે મારી જોડે એક બહુપદી છે 2x² + 4 આનો લીડિંગ કોફિશિયન્ટ મને ખબર પડે કે p છે પછી બી ખબર પડે લીડિંગ કોફિશિયન્ટ q છે તો લીડિંગ કોફિશિયન્ટ તો એક જ હોય ને, બે જ હોય એનો મતલબ કે આ બે કેવા છે સમાન છે મતલબ કે c1 = c2 છે. તો ચાલો આ બેની વસ્તુ ખબર પડી ગઈ. હવે આ બેની વાત કરીએ તો આ બેમાં આપણે વિધાઉટ લોસ ઓફ જનરાલિટી એવું કહી દઈએ કે p1 કોઈ q2 બરાબર કે q3 બરાબર થતું હશે, કોઈ એક બરાબર તો થતું જ હશે, બે બહુપદી સરખી છે એના માટે કરીને, કેમ કે આ બે શું છે સમાન છે. તો વિધાઉટ લોસ ઓફ જનરાલિટી લઈ લઈએ આપણે કે p1 બરાબર શું છે q1 છે, p2 બરાબર શું છે q2 છે. તો જોઈ લઈએ કે c1 = c2 તો c1 c2 હોય તો બે કેન્સલ, તો ખાલી આ બે વધ્યું. તો હવે આના આધારે શું થશે ધ્યાનથી જોઈએ તો કે p1 જે છે ઇરિડ્યુસિબલ છે અને આ બધી પણ શું છે ઇરિડ્યુસિબલ છે. તો p1 જે છે આ બધાને ડિવાઈડ કરશે અને આ બધાને ડિવાઈડ કરે તો આને પણ ડિવાઈડ કરે અને આ બધાને ડિવાઈડ કરે તો એમાંથી એકને ડિવાઈડ કરે. આગળનો થિયરમ હતો એ પ્રમાણે તો બધાને કરે તો વિધાઉટ લોસ ઓફ જનરાલિટી લઈએ કે p1 જે કરે છે કોને કરશે q1 ને ડિવાઈડ કરશે અને q1 ને ડિવાઈડ કરે તો આ રીતે લખાય. ને ફરી પાછી શું છે મોનિક પોલિનોમિયલ છે તો મોનિક પોલિનોમિયલ હોય તો લીડિંગ કોફિશિયન્ટ શું થવાનું 1 થવાનું. તો ex તો શું થઈ જશે 1 જ થઈ જશે. તો આ બે શું થઈ ગયા સેમ થઈ ગયા. એ રીતે આની આ પ્રોસિજર કરશો તો બધે બધા શું થઈ જશે સેમ થઈ જશે બરાબર. તો આ વસ્તુ આપણે સાબિત કરી. હવે આ પ્રોસિજરને આપણે એક્સટેન્ડ કરીશું કેમ કે આપણે સેકન્ડ પ્રિન્સિપલ વાપરીએ છીએ PMI તો કે તરફ જઈશું. તો વી ડુ ધી અબવ પ્રોસેસ p2x. હવે આની અંદર જો કે આ કમ્પ્લીટ જ છે અહીંયા પૂરી થઈ જશે પણ થોડુંક વધારે આપણે સ્પેસિફાય કર્યું છે કેમ કે જરૂરી નથી ને કે આ બે ફેક્ટર પડ્યા સરખા જ છે. એકચ્યુઅલમાં આની ચર્ચા થઈ રહી છે કે અહીંયા જે બે લખ્યા ને m અને k આના કેસની વાત છે m અને k. તો જરૂરી નહીં કે બંને સરખા જ છે. માનો કે અહીંયા 3 ફેક્ટર પડે ને અહીંયા 4 પડ્યા હોય તો કન્ડિશનલ છે કે આ સરખા હોય આ સરખા હોય એના માટે શું. તો સપોઝ કે m <k હોય તો આ પ્રોસિજર આપણે કન્ટિન્યુ કરીશું m સુધી, જે નાનો હોય ત્યાં સુધી, અને જે બાકીનો વચ્ચે શું થઈ જશે 1 થઈ જશે બરાબર. કે જે શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે આ શું છે ઇરિડ્યુસિબલ પોલિનોમિયલ છે જ્યારે 1 તો ઇરિડ્યુસિબલ પોલિનોમિયલ નથી. તો હમણાં આ શું થશે કે લેસ ધેન સિમિલરલી ઊંધું કરશું તો આ છેલ્લે આપણને એવું ખબર પડે છે કે આ બે વાસ્તવમાં સેમ જ છે. અને સેમ કેમ છે? કેમ કે આપણે બધાનું છે કે યુનિકલી થાય છે. તો આ જેવો જ આવું હોય ને પણ આ તો એને સમજવા માટે આપણે ઊંધું ધારીએ છીએ કે માનો કે આવું છે આવું છે. તો આખો થિયરમ થોડોક લેન્ધી છે એને હું ક્વિક રિવાઇઝ કરી લઉં શોર્ટમાં. તો આખો જે પ્રમેય છે એને આપણે બે ભાગમાં વહેંચ્યો છે, એક ફેક્ટરાઇઝ ને એક યુનિકનેસ. ફેક્ટરાઇઝ ની અંદર શું કર્યું આપણે પહેલા n = 0 માટે લીધું ઓકે અને પછી એનાથી એક મોટી ડિગ્રી n માટેની વાત કરી. તો fx બરાબર માનો કે સિમ્પલ જ છે કે ભાગ પડતા હોય fx બરાબર શું હોય lgx થતું હોય જ્યાં l શું લીડિંગ કોફિશિયન્ટ. એમાં બે કેસ પડે કે gx ઇરિડ્યુસિબલ અને નોટ ઇરિડ્યુસિબલ. તો નોટ ઇરિડ્યુસિબલ મતલબ એના બે ભાગ પડશે તો g ના બે ભાગ પડશે એ આગળ લઈ લઈએ p અને q બરાબર. એમાં બે વાત આવે કે ઇરિડ્યુસિબલ અને નોટ ઇરિડ્યુસિબલ તો એની પાસે આગળ ભાગ પડશે. એમ કરતા કરતા ચાલે જઈશું તો છેલ્લે ટાઈમ એવો આવશે કે બધી કેવી હશે મોનિક અને ઇરિડ્યુસિબલ. તો જે આગળનો જે c આવશે એ આખો અલગ આવશે, બધાનો ગુણાકાર કરી દઈશું. એ માનો કે મોનિક નથી હોતું તો ફરી ગુણાકાર લઈને અંદર ઇન્વર્સ લઈ જાય છે બરાબર. તો આ થઈ ગયા આખી એ પ્રોસિજર. હવે યુનિકનેસમાં શું છે બે સરખા નથી એવું માની લઈએ કે આના કરતા એક બીજો વે છે આપણી જોડે તો બે ધારી લીધું c1 c2 ના m અને k સુધી બરાબર. તો સરખા ધાર્યા તો આપણને ખબર પડી કે આનો લીડિંગ કોએફિશિયન્ટ c1 છે અને આનો c2 છે તો c1 બરાબર શું થવાનું c2 જ થવાનું. તો c1 અને c2 કેન્સલેશન લો થી કેન્સલ થશે, બાકીનું વધ્યું એ. હવે આ જે પોલિનોમિયલ છે એને આપણે આપણી જોડે આવું આવ્યું ને કે p1 p2 અપ ટુ pm અને q1 q2 અપ ટુ qk. તો p1 છે એ ઓબ્વિયસલી આ બધાને ડિવાઈડ કરવાનું જ છે તો p1 જે છે આ બધાને ડિવાઈડ કરશે q2 qk ને. તો વિધાઉટ લોસ ઓફ જનરાલિટી કોઈ એકને ડિવાઈડ કરશે. આપણે અગાઉ વાત કરીએ તો q1 ને કરશે એવું કહી દીધું. હવે q1 જે છે એના બરાબર કોઈ k p1 લખાશે k એટલે માનો કે અહીંયા s લઈ લો. પણ આ બંને કેવી છે ઇરિડ્યુસિબલ
અને મોનિક તો એનો મતલબ s ને શું થવું જોઈએ 1, તો એનો મતલબ કે p1 બરાબર શું થઈ ગયું q1. તો એ રીતે આગળ જશો તો શું થશે p2 બરાબર, અને p1 ને q1 સરખા થયા તો એ બી કેન્સલેશન થી કેન્સલ થશે, બાકીના જે વધ્યા એ રીતે પ્રોસિજર ફરી કરવાની. ક્યાં સુધી કરવાની? ચાલ્યા જશે. હવે એની અંદર આપણે કન્ડિશન ડાઉટ પડે કે m અને k સરખા છે કે નહીં. તો માનો કે આવો કેસ લઈને જઈએ કે m લેસ ધેન k હોય તો પ્રોસિજર ક્યાં ટર્મિનેટ થશે કે m સુધી થશે. તો આ બાજુ એક 1 વધશે ને આ બાજુ બીજી બધી વધશે પોલિનોમિયલ q ની કે m+1 m+2 અને q k સુધીની. આ તો હવે શક્ય નથી. કેમ શક્ય નથી? કેમ કે આ બધી કેવી છે ઇરરેડ્યુસિબલ મોનિક પોલિનોમિયલ. તો એનો મતલબ કે આના કરતા ઊંધું શું છે આ, અને માનો કે આનાથી ઊંધું ધારશો તો ફરી એનું એ તો એમાં બે કેસ પડશે. તો અલ્ટિમેટલી આપણે કહી દઉં કે m બરાબર k છે તો આ શું છે યુનિક કેસ. અહીંયા આપણે બે પાર્ટી રહેશે m લેસ ધેન કે સિમિલરલી કરીને લખ્યું છે. ઓકે, તો એક્ઝામ્પલ કરીએ તો તમને વધારે આઈડિયા હશે કે આ બહુપદી છે અને કઈ રીતે ફેક્ટરાઇઝ કર્યું. તો આ બહુપદીને મેં આ રીતે ફેક્ટરાઇઝ કર્યું r x ની અંદર x - 2 x - 3. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ વેલિડ છે કે આને ફેક્ટરાઇઝ થયું. આ બંને કેવી છે મોનિક છે ને ઇરરેડ્યુસિબલ છે. હવે આની આ વસ્તુ જે છે એને હું જો 4 વડે ગુણી દઉં અને 4 વડે ભાગી દઉં તો સેમ તો છે, પણ આ થિયરમ આવું નથી કહેવા માંગતું. જે સાબિત કરે એવું નથી કહેવાનું, કેમ કે અહીંયા મેં વસ્તુ લખી છે this factorization is unique apart from the order of irreducible polynomials. તો એ એની ઓર્ડર ઉપર ડિપેન્ડ કરે છે. ઓર્ડર એટલે કે ક્રમ, કે હવે આગળ આ જો આ મોનિક નથી પછી આગા પાછું કરીએ. જેમ કે આની વાત કરીએ કે આ x² - 5x + 6 સાહેબ તમે તો યુનિક કહેતા હતા, પણ મારે તો આ બીજું મળ્યું. તો આ બેનો ક્રમ બદલાઈ ગયો ને કે આ 1 થી ના 2 થઈ. અહીંયા શું હતી? આ 1 અને આ 2 હતી. તો અપાર્ટ ફ્રોમ ઓર્ડર કે ઓર્ડર સિવાય, ખ્યાલ આવી ગયો, એને બાદ કરતા. બરાબર, જો અહીંયા લખ્યું હશે અપાર્ટ ફ્રોમ ધ ઓર્ડર ઓફ ઇરરેડ્યુસિબલ નહીં પણ મોનિક પોલિનોમિયલ. ઓકે, ઝીરો ઓફ પોલિનોમિયલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.